લેક્ચર નંબર 6 ગયા લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપણે જોયું હતું સંચાલન વિજ્ઞાન કળા અને વ્યવસાય એટલે કે સંચાલન વિજ્ઞાન છે, કળા છે અને વ્યવસાય છે. એની અંદર આપણે વિજ્ઞાન છે એ તો જોઈ લીધું હતું અને સાબિત કરી લીધું હતું. ટેક્સ્ટબુકમાં લખ્યું હતું એના કરતાં આપણે થોડુંક વધારે લખાય. ટેક્સ્ટબુકમાં બહુ મજા નથી આવતી એવું હતું. મેં તમને કીધું એમ આપણે શું લખવાનું, પહેલાં તો પ્રશ્ન પૂછે કે સંચાલન એક વિજ્ઞાન છે, સમજાવો, તો આપણે લખવાનું વિજ્ઞાન એટલે કોઈ પણ ક્ષેત્રનું વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન કે જે કેટલાક સિદ્ધાંતો પર આધારિત હોય છે. પછી લખવાનું કે જેમ વિજ્ઞાનને પોતાના આગવા સિદ્ધાંતો છે તેવી જ રીતે સંચાલનને પણ પોતાના આગવા સિદ્ધાંતો છે. આથી સંચાલન એક વિજ્ઞાન છે. સાબિત થઈ ગયું ભાઈ. ચોપડીમાં તો હવે વિચિત્ર વિચિત્ર વાત કરી હતી. અને પછી એકાદું ચોપડીનું વાક્ય લખવું હોય તો લખી નખાય કે ડૉક્ટર જ્યોર્જ ટેરી કહે છે કે વિજ્ઞાન વ્યક્તિને જાણતા શીખવે છે. ખબર પડી? પછી તમને જી સહેલું લાગે એ મેં મૌલિકતાથી કીધું એ અથવા ટેક્સ્ટબુક. આજે આપણે ચર્ચા કરવાની છે સંચાલન એક કળા છે. હા ભાઈ, સંચાલન એક કળા પણ છે એવું. કેવી રીતે કળા છે? તો કે પહેલા તો વ્યાખ્યા આવે. કળા એટલે કાર્ય કરવામાં વ્યક્તિનું નૈપુણ્ય કે કૌશલ્ય. કાં તો નૈપુણ્ય અને કાં તો કૌશલ્ય, એટલે કે નિપુણતા અને કૌશલ્ય બેમાંથી એક અથવા તો બે. બીજી વ્યાખ્યા મેં તમને લખાવી હતી જ્ઞાનને અમલમાં મૂકવાની સરળ પદ્ધતિ એટલે પણ કળા. તમારી ને મારી પાસે જે નોલેજ છે એનો શું કરવાનો? અમલ. અને એ અમલ કરીએ એટલે જ કળા. ચોપડીમાં એવી વ્યાખ્યા નથી આપી જ્ઞાનને અમલમાં મૂકવાની સરળ પદ્ધતિ, પણ તમે લખી શકો. એ વ્યાખ્યા કોઈ ખોટી પાડી શકશે નહીં. ટેક્સ્ટબુક વાળાએ આપવી જોઈએ પણ આપી નથી. પછી પરીક્ષામાં પૂછે ને સ્વાધ્યાયમાં પૂછે હો. મારી માથે ભરોસો ન હોય તો પેજ નંબર 16 ઉપર ત્રીજો વિકલ્પ જો. ત્રીજા વિકલ્પમાં પૂછ્યું જ્ઞાનને અમલમાં મૂકવાની સરળ પદ્ધતિ એટલે શું? લ્યો, હવે ચોપડીમાં તો આપ્યું નથી, માટે આ વ્યાખ્યા લખી લ્યો ભાઈ બધા. જ્ઞાનને અમલમાં મૂકવાની સરળ પદ્ધતિ એટલે કળાઓ ભાઈ. તમારી મારી પાસે જે નોલેજ છે એને અમલમાં મૂકવું, ઇટ્સ કોલ કળા. પણ વિદ્યાર્થી મિત્રો, કળા માટે નોલેજ જરૂરી છે હો. નોલેજ ન હોય તો બધું નકામું. જ્ઞાન જ નથી તો કળા કેની? માટે જ્ઞાન વગરની કળા અધૂરી છે. જોઈએ ચોપડીમાં શું કહે છે. કળા એટલે કાર્ય કરવામાં વ્યક્તિનું નૈપુણ્ય કે કૌશલ્ય, પરંતુ આ કૌશલ્યનો ઉપયોગ કરવા માટે જે તે કાર્યનું સૈદ્ધાંતિક જ્ઞાન પણ વ્યક્તિ પાસે હોવું જોઈએ. હા ભાઈ, જે તે કાર્ય છે એનું સૈદ્ધાંતિક જ્ઞાન જ તમારી પાસે નહીં હોય તો નકામું. હું એમ તમને કહું છું કે ભાઈ મારામાં ભજીયા બનાવવાની કળા છે, હાલો મારા જેવા કોઈ ભજીયા ન બનાવી શકે માસ્ટર માઇન્ડ, પણ મારી આગળ બેઝિક નોલેજ જ ન હોય, સૈદ્ધાંતિક જ્ઞાન જ ન હોય તો ભજીયા બનાવતા ક્યાંથી આવડે? હું કહું નાખો પહેલાં ઘઉંનો લોટ, નોલેજ નથી. ઘઉંના લોટથી ભજીયા જ ન બને. એમાં કયા કયા રો મટીરિયલ જોઈએ એ આપણી પાસે છે જ નહીં, નોલેજ, બેઝિક જ્ઞાન નથી તો નકામ. માટે કળા માટે જ્ઞાન જરૂરી છે. જ્ઞાન હશે તો ઉપયોગ કરીશ તો કળા સાબિત થશે. સંચાલન અંગેના નિયમો અને સિદ્ધાંતોનો વ્યવહારમાં ઉપયોગ કરતી વેળાએ
વેળાએ એટલે કે વખતે. વ્યક્તિગત કુનેહ સૂઝ અને ચાતુર્ય મહત્વનો ભાગ ભજવે છે. હા ભાઈ, તમે ને હું મેનેજમેન્ટના જે કંઈ નિયમો અનુસરીએ, મેનેજમેન્ટના નિયમો એટલે કે આયોજન, વ્યવસ્થાતંત્ર, દોરવણી, સંકલન, અંકુશ, આ દરેકને હું કાર્યક્રમમાં ગોઠવી અને કાર્ય કરું એ સમયે વ્યક્તિગત આવડત મારામાં હોવી જોઈએ, કુનેહ હોવી જોઈએ, ચાતુર્ય હોવું જોઈએ, તો સંચાલન સારી રીતે થશે અને કરતા પણ આવડશે. પણ બુદ્ધિ જ નથી, ચાતુર્ય નથી, કુનેહ નથી, ચતુરાઈ નથી, તો નહીં આવડે. હું પણ આયોજન કરીશ ને તમે પણ કરશો, બેયનું ચાઇનાનું થાય. પણ બુદ્ધિપૂર્વકનું આયોજન કર્યું હશે ને તો ચાઇનાનું નહીં થાય, માસ્ટર માઇન્ડ થાય. કુનેહપૂર્વક કામ કર્યું હશે ને તો સફળતા મળશે, જેવું તેવું કર્યું હશે તો સફળતા મળશે નહીં. એટલે અહીંયા કીધું કે વ્યક્તિગત કુનેહ સૂઝ અને ચાતુર્ય પણ મહત્વનો ભાગ ભજવે છે. માત્ર સિદ્ધાંતોનું પુસ્તકીય જ્ઞાન પર્યાપ્ત નથી. ભાઈ, તમે ખાલી ચોપડનું જ સિદ્ધાંત ચોપડામાં લખેલા હોય ચોપડાનું જ જ્ઞાન તમે ગોખણીયું જ્ઞાન રાખો તો એ કામનું નહીં. આ ચોપડીમાં તો ઘણું નહોતું, મેં તમને ન સમજાવ્યું ઘણું. હું નકરી ચોપડી જ વાંચીને આવું તો કે નકરું ચોપડી જ વાંચું, ચોપડીમાં કીધું એમ કરવાનું. નોટ ઇનફ. માત્ર ગોખણીયું જ્ઞાન, માત્ર સિદ્ધાંતોનું પુસ્તકીય જ્ઞાન પણ નથી, અનુભવ પણ જરૂરી છે. ની અનુભવ કળાથી થાય, કળા જ નહીં હોય તો અનુભવ નહીં થાય. તો આપણે ગોખણીયું જ્ઞાન. ઘણીવાર અમુક લોકો કાર્ય કરે છે તો એ ગોખણીય જ્ઞાનથી કાર્ય કરે. આપણે કોઈ ઉપર આંગળી નથી ચીંધતા, પણ અમુક લોકોને અમુક રોગોના લક્ષણ દેખાણા તો મોટા મોટા વ્યક્તિઓ, મોટા મોટા ડૉક્ટરો કહે કે આ કોરોના જ હોય. ભાઈ, કોરોના હોય પણ તમે એનો પૂરી રિસર્ચ કરો, ત્યારબાદ તમે કોકને કહી શકો. પણ અનુભવ નહીં હોય તો સિદ્ધાંતોનું ગોખણીયું જ્ઞાન એટલે કે પુસ્તકીય જ્ઞાન જ એનામાં હશે, નહીં હોય એને કરી દે. એવા ઘણા કેસ સામે પણ આવ્યા છે. આ જ્ઞાનનો ઉપયોગ કરવા માટે ટેકનિકલ કળાની પણ તેટલી જ જરૂર હોવાથી સંચાલકે પોતાની વ્યક્તિગત કુનેહ અને આવડત મુજબ જરૂરી ફેરફાર કરવા પડે. ભાઈ, અહીં ચોખ્ખું કીધું કે ટેકનિકલ નોલેજ પણ જરૂરી છે, પુસ્તકીય જ્ઞાન મહત્વનું નથી. હું તમને ચોપડીમાંથી જ નકરો ભણાવી રાખું, મોઢે કંઈ સમજાવું જ નહીં તો તમને કંટાળો આવે કે આ સાહેબ હું આમાંથી જાયમાં છે, બીજું તો કંઈ શીખવાડતા નથી, નકામ ચોપડીમાંથી જ. તો અમે ભણી શકીએ, પણ એક્સ્ટ્રા ઓર્ડિનરી લખાવો, ચોપડીમાં ન હોય એવી વ્યાખ્યા લખાવો, એવા ઉદાહરણ આપો, છોકરાને સમજાવો તો હાલે. એટલે કીધું પુસ્તકીય જ્ઞાન પર્યાપ્ત નથી. માટે જ ડૉક્ટર જ્યોર્જ ટેરી જણાવે છે કે કળા વ્યક્તિને કામ કરવાનું શીખવે છે. આર્ટ ટીચિસ વન ટુ ડુ. એટલે કે કળા છે એ તમને ને મને કાર્ય કરતા શીખવાડે. વિજ્ઞાન જાણતા શીખવતો હતો, વિજ્ઞાન જાણતા શીખવતો હતો, જ્યારે કળા કામ કરતા શીખવશે. થયું તો આ જો જ્ઞાનનો અમલ કરવો એટલે કળા, પણ અમલ ક્યારે થાય? કામ કરીએ તો. ડૉક્ટર જ્યોર્જ ટેરીએ એ જ ટેક્સ્ટ બુકમાં કીધું છે. તો ભાઈ, સંચાલન વિજ્ઞાન પણ પૂરું અને સંચાલન કળા પણ પૂરું. હવે પેરેગ્રાફમાં કીધું સંચાલન એ માત્ર વિજ્ઞાન પણ નથી કે માત્ર કળા પણ નથી. સંચાલન એ વિજ્ઞાન અને કળા બંનેનો સુભગ સમન્વય છે, એટલે કે સાથેનો. એટલે જ હું એક વાક્ય તમને કહું અને હું લખી શકું, નથી તો સંચાલન વિજ્ઞાન કે નથી તો સંચાલન કળા. ભાઈ, નથી તો વિજ્ઞાન કે નથી તો કળા તો શું છે? તો કે સંચાલન એ વિજ્ઞાન અને કળાનો સમન્વય છે. ભાઈ, હું છે વિજ્ઞાન અને કળાનો
સમન્વય. બાય વન ગેટ વન ફ્રી. અને સાચી વાત છે વિદ્યાર્થી મિત્રો, મારે મેનેજમેન્ટ કરવું હોય તો માત્ર જ્ઞાન નકામું, જ્ઞાનનો અમલ તો કરવો પડશે ને, તો સંચાલન થાય. હાલો, મને ખબર છે કે મારે લોકો પાસેથી કામ કઢાવવું તો હું કરાવું, એને કેવા કેવા શબ્દો કેવા કેવા પ્રોત્સાહન આપવા, પણ ખબર છે ખાલી તો નકામું. એનો શું કરવો પડશે? અમલ, તો સંચાલન થાય. માટે કીધું વિજ્ઞાન અને કળા બંનેનો સમન્વય. વિજ્ઞાન અને કળા બંનેનો સમન્વય. હવે મને ખબર છે ભાઈ કે ગેસ થયો હોય તો શું કરાય? ઘરગથ્થુ ઉપચાર. પણ ખબર છે તો મારામાં થોડીક કળા કહેવાય. ખબર છે પણ તમને કેમ ખબર પડે કે મને ખબર છે? હું એનો શું કરીશ? અમલ. હું તમને કહીશ ભાઈ ગેસ ચડ્યો તો હિંગ, અજમા અને હંચરની ફાકડી ભરી જાવ. ગેસ ચડ્યો તો આદુ છે એ રસ કાઢી લીંબુ આયરે પી જાવ. ગેસ ચડ્યો મરીના હાથ દાણા છે એ ગળીને ખાઈ જાવ. અમલ કર્યો તો ખબર પડી કે ભાઈ આનામાં કળા છે. એમ મેનેજમેન્ટમાં પણ વિજ્ઞાન પણ જરૂરી છે ને કળા પણ જરૂરી છે. આથી જ કહેવાય કે નથી તો સંચાલન વિજ્ઞાન કે નથી તો કળા, પરંતુ વિજ્ઞાન અને કળા બંનેનો સમન્વય છે. જોઈએ ટેક્સ્ટબુકમાં. તેથી જ કહી શકાય કે સંચાલન એ નથી તો ભૌતિક શાસ્ત્ર જેવું શુદ્ધ વિજ્ઞાન કે નથી તો એ શિલ્પ જેવી શુદ્ધ કળા. નથી ખાલી વિજ્ઞાન કે નથી શુદ્ધ કળા, તો શું છે? તો કે બંનેનો સમન્વય. તો ભાઈ અહીં સંચાલન વિજ્ઞાન પૂરું, કળા પૂરું, ને વિજ્ઞાન અને કળા બંનેનો સમન્વય પણ પૂર્ણ આપણે કર્યો. હવે તદ્દન નવો ટોપિક આવે છે. સંચાલન એક વ્યવસાય છે. સંચાલન એક શું છે? વ્યવસાય. આ વ્યાખ્યા લખી લીધી ભાઈ બધાએ? ના લખી હોય તો ફટાફટી લખી લેજો, કારણ કે મેં તમને પેજ નંબર સાથે MCQ કીધો ને એમાં પૂછ્યો જ છે આ પ્રશ્ન. તે દી નહીં આવડે અને કહે કે અમારે સાહેબે કરાવ્યું નથી. જો આ ચોખ્ખું લખાયું ન કરાયું. હવે આવે છે સંચાલન એક વ્યવસાય. કઈ રીતે કહી શકીએ કે સંચાલન એક વ્યવસાય છે ભાઈ? ખબર તો પડવી જોઈએ ને. પહેલા તો તમે મને એ કહો, વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ધી વ્યવસાય? અંગ્રેજીમાં પ્રોફેશન કહેવાય, પણ શું છે આ વ્યવસાય? સંચાલન ક્યારે ગયું? થોડીક વાર મૂકી દો સાઈડમાં. તમે મને ખાલી એટલું કહો, વ્યવસાય કોને કહેવાય? નામ સાંભળ્યું? કોને કહેવાય? અત્યાર લગીને આપણે 11મું ભણી ગયા છતાંય નથી ખબર વ્યવસાય એટલે શું. આપણે ગમે અહીંયા નીકળ્યા હોય એટલે કે ઓ ભાઈ ફલાણા ડૉક્ટરને તો ઘરાકી જો ધંધો એમ હાલે હો. એ ધંધો ન કહેવાય, ડૉક્ટરનો વ્યવસાય કહેવાય. પણ આપણે એવું બોલતા નથી, કારણ કે ખબર નથી, કોઈએ શીખવાડ્યો નથી. શીખવાડ્યો હોય તો યાદ નથી રાખ્યું. આપણે એમ કહેતા ઓલા વકીલનો ધંધો બહુ હાલે. વકીલનો ધંધો ન કહેવાય ભાઈ, વકીલનો વ્યવસાય કહેવાય. પણ શું છે આ વ્યવસાય? આપો હેડિંગ દરેક વિદ્યાર્થીઓ. વ્યવસાય એટલે શું? તેમાં લખી શકાય કોઈ પણ ક્ષેત્રનું વિશિષ્ટ જ્ઞાન પ્રાપ્ત કરી ને તે જ્ઞાનનો લાભ સમાજને આપવો અથવા તો સમગ્ર સમાજને
આપવો અને બદલામાં સમાજ પાસેથી ફી મેળવવાની પ્રવૃત્તિ એટલે વ્યવસાય. એક્ઝામ્પલ તરીકે તમે લખી શકો, દાખલા તરીકે ડૉક્ટરનો વ્યવસાય, વકીલનો વ્યવસાય, સીએ, સીએસ, શિક્ષક. અમારો ધંધો ન કહેવાય, કોઈ કહેતા નહીં આજ પછી હવે કે ફલાણા સાહેબનો ધંધો એમ હાલે. ભાઈ અમે વ્યવસાય કરતા લોકો કહેવાય. પણ વ્યવસાયમાં ને ધંધામાં ફેર હું તમને એક એ પણ આમાં નથી કીધું, હું તમને કહી દઉં છું. ધંધાની અંદર વિશિષ્ટ જ્ઞાનની જરૂર નથી, પણ વ્યવસાયમાં વિશિષ્ટ જ્ઞાનની જરૂર પડશે. બીજું, ધંધામાં કોની લેવડ દેવડ થાય અને વ્યવસાયમાં કોની લેવડ દેવડ થશે? તો કે વિદ્યાર્થી મિત્રો, ધંધો હોય ને અને વ્યવસાય, એ ચીજ વસ્તુની લેવડ દેવડ થશે. જ્યારે વ્યવસાયમાં છે એ માત્ર ને માત્ર વસ્તુ અને સેવાની લેવડ દેવડ થશે. કેની લેવડ દેવડ થશે? અહીંયા માત્ર ને માત્ર સેવાની લેવડ દેવડ થાય ભાઈ. જ્યારે ધંધાની અંદર ચીજ વસ્તુની લેવડ દેવડ થાય. ખબર પડી ભાઈ? અહીંયા ચીજ વસ્તુ, અહીંયા સેવા. આના માટે તમારે ને મારે વિશિષ્ટ જ્ઞાનની જરૂર નથી, પણ આના માટે વિશિષ્ટ જ્ઞાનની જરૂર છે. આ ડિફરન્સ. અહીંયા સમાજ પાસેથી રૂપિયા લેવાના છે, પૈસા. જ્યારે અહીંયા પણ પૈસા છે, પણ અહીંયા નામ બદલાઈ જશે. શું આવી જશે? ફી. આટલો ફેર છે ભાઈ. તો ટેક્સ્ટ બુકમાંથી જોઈએ શું કહેવા માગે છે. કોઈ પણ ક્ષેત્રનું વિશિષ્ટ જ્ઞાન પ્રાપ્ત કરી તે જ્ઞાનનો લાભ સમગ્ર સમાજને આપવામાં આવે અને બદલામાં સમાજ પાસેથી ફી લેવામાં આવે તો તેવી પ્રવૃત્તિને વ્યવસાય કહે છે. પહેલાં તો તમારે ને મારે કોઈ પણ ક્ષેત્રનું વિશિષ્ટ જ્ઞાન પ્રાપ્ત કરવું પડે. એક ક્ષેત્ર તમારે ને મારે નક્કી કરવાનું છે કે કયું ક્ષેત્ર છે. ધારો કે હું એક ક્ષેત્ર નક્કી કરું કે ભાઈ મારે ભણાવવું, ટીચિંગ લાઈન, હાલો. અથવા તમે બીજું ગમે એક ક્ષેત્ર કહી શકો, હાલો કયો ને, ગમે હાલો ડૉક્ટરી. તો મેં એક ક્ષેત્ર વિચાર્યું, ડૉક્ટર. મારે ડૉક્ટર બનવું. કેનું બનવું? સ્કિન સ્પેશિયાલિસ્ટ અથવા ઓર્થોપેડિક સ્પેશિયાલિસ્ટ, ગમે એ થઈ શકે ને. તો મારે સ્કિનનું નિષ્ણાંત બનવું, તો એના માટે પહેલાં કોઈ પણ ક્ષેત્ર એટલે કે સ્કિનનું વિશિષ્ટ જ્ઞાન પ્રાપ્ત કરવું પડે. એમનેમ તો ડૉક્ટર બનીને ન બેસી જવાય. આ થોડુંક ગેરેજ છે પકડપાના લઈને બેસી જાવ, એ વ્યવસાય છે, એમાં વિશિષ્ટ જ્ઞાન જોઈએ. તો એનું વિશિષ્ટ જ્ઞાન પ્રાપ્ત કરવાનું, એ જ્ઞાનનો લાભ સમગ્ર સમાજને આપવાનો. એનાથી લોકોને સેટિસ્ફેક્શન થયો પછી મારે સમાજ પાસેથી ફી લેવાની. ઇટ્સ કોલ્ડ પ્રોફેશન, ઇટ્સ કોલ્ડ વ્યવસાય. ખબર પડી ભાઈ? અહીંયા જે મળશે એ ફી મળશે ને મારે સમાજને આપવાની, સેવા આપવાની. હવે હું ચામડીનો ડૉક્ટર હોય તો મારી આગળ હજારો દર્દી આવે, હાંજ પડે કે ભાઈ સાહેબ ખંજવાળ આવે છે, આની દવા, અથવા તો કે આ ખરજવા જેવું થયું, અથવા તો કે ધાધર જેવું થયું, અથવા તો છે એ સફેદ ડાઘ નીકળ્યા. સ્કિનના તો હજારો પ્રોબ્લેમ હોય. તો મેં લોકોની સેવા કરી, હું દવા આપીશ, મેડિસિન આપીશ, એનાથી એને સારું થઈ જશે. અને મેં મારી સેવાનો ચાર્જ લીધો, એ ચાર્જને ફી કહેવાય.
માટે ડોક્ટરનો વ્યવસાય છે. ડોક્ટર ચીજ વસ્તુની લેવડ દેવડ નથી કરતો. ખબર પડે છે? જો ડોક્ટર તમને વસ્તુ આપે ને પોતે જ, તો તમે એને ધંધો કહી શકો. પણ ડોક્ટર તો આપણને સેવા પૂરી પાડે. આપણે ગયા હોય ભાઈ પગ ભાંગી ગયો, ફ્રેક્ચર થઈ ગયું, એ એમ કે કલા નવો પગ નાખી લે, નથી કહેતા ને? તો વાંધો નહીં. તો ડોક્ટરનો વ્યવસાય છે. પછી વકીલનો પણ વ્યવસાય છે. વકીલ આપણને સેવા પ્રોવાઈડ કરે. જો આ વસ્તુ, આ નહીં, વકીલ ચીજ વસ્તુ નથી આપતો, આપણને સેવા પૂરી પાડે. માટે વકીલનો પણ વ્યવસાય. આ એક યાદ રાખી લ્યો ને, વ્યવસાયમાં સેવા આવશે અને ફી આવશે. હજી લખવું હોય તો એક શબ્દ તમને લખાવી દઉં. વ્યવસાયમાં તાલીમ અને અનુભવ જરૂરી છે. આ બે વસ્તુ આવશે વિદ્યાર્થી મિત્રો, તાલીમ અને અનુભવ. તાલીમ અને અનુભવ વગરનો વ્યવસાય કોઈ દી નકામો. ધંધામાં તમે ને હું તાલીમ ન લઈએ તો હજી ચાલે, હું તો કહું એમાંય ન ચાલે. અનુભવ ન મળે તો પણ હજી ચાલે. પણ વ્યવસાયમાં તો તમારે ને મારે તાલીમ એ લેવી પડે અને અનુભવ પણ લેવો પડશે. ખબર પડી ભાઈ? ત્યારબાદ CA નો વ્યવસાય, CS નો વ્યવસાય, શિક્ષકનો વ્યવસાય. અહીં વિદ્યાર્થી મિત્રો બધે તમને ને મને સેવા જ પ્રોવાઈડ કરે છે. તો આ વ્યવસાય છે. આગળ કીધું, સમાજ પાસેથી ફી લેવામાં આવે તો તેવી પ્રવૃત્તિને વ્યવસાય કહે છે. ડોક્ટર, વકીલ, ચાર્ટર એકાઉન્ટન્ટ, ઇજનેરો વગેરે વ્યવસાય વ્યક્તિઓ છે. અહીંયા લીટી કરજો ભાઈ. ઉપરોક્ત વ્યક્તિઓનો વ્યવસાય એ એવી પ્રવૃત્તિ છે જેમાં સામાન્ય રીતે નીચેની લાક્ષણિકતાઓનો સમાવેશ થાય છે. ભાઈ વ્યવસાયની કેટલીક લાક્ષણિકતાઓ પણ છે, પણ પહેલા વન્સ અગેન, કોઈ પણ ક્ષેત્રનું વિશિષ્ટ જ્ઞાન પ્રાપ્ત કરી તે જ્ઞાનનો લાભ સમાજના લોકોને આપવો અને બદલામાં સમાજ પાસેથી ફી મેળવવાની પ્રવૃત્તિ એટલે વ્યવસાય. પછી એક્ઝામ્પલ લખી નાખવાના કોણ કોણ વ્યવસાય કરતી વ્યક્તિઓ છે. ત્યારબાદ આવે વ્યવસાયની લાક્ષણિકતાઓ અથવા કેરેક્ટરિસ્ટિક્સ. તો ભાઈ કેરેક્ટરિસ્ટિક્સ આપણે છે એ જોઈએ. લાક્ષણિકતાઓ અથવા લક્ષણો જી કયો. વ્યાખ્યા આવડશે ને તો બે લક્ષણો તમને એમનેમ આવડી જશે. વ્યાખ્યા નહીં આવડે તો નો ગેરંટી નો વોરંટી. એક તો પેલી વેલી છે વિશિષ્ટ જ્ઞાનની જરૂર. ભાઈ વ્યવસાય કરવામાં તમારે ને મારે વિશિષ્ટ જ્ઞાનની જરૂર પડશે. એ તો વિદ્યાર્થી મિત્રો મારી વ્યાખ્યામાં જ આવી ગયું હતું, મેં તમને લખાવી એમાં. હું તમને એમ કહું કે મારે ડૉક્ટર બનવું તો ડૉક્ટર માટે વિશિષ્ટ જ્ઞાન મેળવવું પડે, તો કે યસ. હું એમ કહું મારે શિક્ષક બનવું તો શિક્ષક માટે વિશિષ્ટ જ્ઞાન મેળવવું પડે, તો કહે યસ. CA બનવું, ચાર્ટર એકાઉન્ટન્ટ, જ્ઞાન મેળવવું પડે. અરે હા ભાઈ. વકીલ, તો કે હા. એમાં કેવા કેવા વળી વિશિષ્ટ જ્ઞાન હોય, તો કે ડોક્ટર માટે કાં તો MD અથવા MBBS પછી ડોક્ટર બની શકો. હું એમ કહું મારે ચામડીનું ડોક્ટર બનવું તો ડાયરેક્ટ ડોક્ટર ન બનાવે, પહેલા MBBS પાસ કરવું પડે, પછી એની માથે માસ્ટર ડિગ્રી થાય, MD. આ ન કરો તો BHMS પણ કરી શકો ને BAMS પણ કરી શકો. તો વિદ્યાર્થી મિત્રો એ વિશિષ્ટ જ્ઞાન છે. અહીં તમને લખી દઉં કે ડોક્ટર માટે છે MBBS or MD or BHMS or BAMS એ પણ થઈ શકે. પછી વકીલ છે ને એના માટે LLB જરૂર પડે. હું એમ કહું શિક્ષક તો B.Ed જોઈએ.
પીટીસી જોઈએ, એમકોમ જોઈએ. આ વિશિષ્ટ લાયકાત છે. આ હોય તો જ તમે બની શકો કાયદેસરના. હો, બાકી ઘણા તો હાંડિયા શિક્ષક હોય, તો 12 પાસ હોય એ ભણાવતા હોય. પછી ઘણા બધા, હું એમ કહું તમારે ચાર્ટર એકાઉન્ટન્ટ બનવું, એમાં સીએ જોઈએ. હું એમ કહું તમારે કંપની સેક્રેટરી બનવું, તો એમાં સીએસ જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આ બધી વિશિષ્ટ જ્ઞાન છે. ત્યારબાદ બીજી લાક્ષણિકતા આવે જ્ઞાનમાં વૃદ્ધિ અને સંશોધન. બીજી લાક્ષણિકતા છે જ્ઞાનમાં વૃદ્ધિ અને સંશોધન. વ્યવસાયથી આ વસ્તુ થવાની જ છે. જ્ઞાનમાં વૃદ્ધિ અને સંશોધન. હું વ્યવસાય કરીશ ને તો મારા જ્ઞાનમાં વૃદ્ધિ થશે. હો ભાઈ, અને હું નવા નવા સંશોધન પણ કરીશ. હું છેલ્લા 12 વર્ષથી આ ભણાવું છું, પણ જે દી મારું પહેલું વર્ષ હતું ને, ફર્સ્ટ, તે દી હું છોકરાઓને આમ ભણાવતો. જો આવી રીતે વ્યવસાયને કારણે જ્ઞાનમાં વૃદ્ધિ અને સંશોધન થાય છે. આવી રીતે. કારણ કે તે દી મારામાં એટલું બધું નોલેજ નહોતું ને. તમે પણ સમજી શકો, ફર્સ્ટ યર હોય તો તમારો ફાવટ ન આવે, અથવા તમે ગમે એ કાર્ય સૌ પ્રથમ કરો ને તો એટલી સ્પીડ તો ન જ હોય. પણ હા, મેં લોંગ ટાઈમ પ્રેક્ટિસ કરી, 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ, ચોથે વર્ષે ચોપડી મૂકી દીધી. અનુભવ, જ્ઞાનમાં વૃદ્ધિ થઈ ગઈ. એમ ડૉક્ટર પહેલી વાર ઓપરેશન કરે ને તો હાથ ધ્રુજે અથવા થોથવાય. તમે પણ કોઈ પણ કાર્ય પહેલી વાર કરો તો થાય, પણ ધીમે ધીમે અનુભવના આધારે તમારા જ્ઞાનમાં વૃદ્ધિ પણ થશે. પછી તો તમે નવું સંશોધન પણ કરશો કે ભાઈ આ થાય તો શું કરવું. મારે હવે ટેક્સ્ટ બુકમાંથી ટોપિક જોવાનો હોય, ખાલી બસ ટોપિક આવડી ગયો, છોકરાઓને એમને કેસેટ ચાલુ થઈ જાય. શું છે આ? જ્ઞાનમાં વૃદ્ધિ અને સંશોધન. ડૉક્ટર પહેલી વાર સ્કિનવાળા હોય ને, કંઈક એની આગળ પેશન્ટ આવે ને તો એના માટે ન ટપા પડે ચોપડીઓ કાઢે હોય, ભણેલા હોય. ફ્રેશર ડૉક્ટરની વાત કરું. હું સિવિલ હોસ્પિટલમાં અમદાવાદ ગયો હતો એટલે ખબર, મને સ્કિનનો પ્રોબ્લેમ હતો. મને હાથમાં છે એ ડાઘા થયા હતા, તો એમાં તો હજારો વિદ્યાર્થી ગોઠવાઈ ગયા. મારો ફોટો પાડ્યો અને ટેક્સ્ટ બુકમાંથી જોયું કે હા, આ રોગને આ કહેવાય કે લ્યો. તે દી એના જ્ઞાનમાં વૃદ્ધિ ન હોય, પણ ધીમે ધીમે જ્ઞાનમાં વૃદ્ધિ થશે. આના પછી બીજી 3 લાક્ષણિકતાઓ છે, પણ એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. આજે આટલું રાખીએ છીએ.